હમણાં હું એક મારા સુરતી મિત્રના ઘરે જમવા ગઈ ને, તો ત્યાં શિયાળાની સુરતી વાનગી આખી થાળીમાં તો હતી જ, પરંતુ તેની સાથે જ એક સરસ વાનગી હતી. સ્ક્વેર કલરનું ગ્રીન પીસ હતો, ઘીથી લસબસતો. એટલે મને એમ થયું કે કંઈક મીઠાઈ કે એવું કંઈક હશે, પરંતુ તેને સાઈડ ડીશ તરીકે એટલે અથાણા અને સંભારા હોય ને એ રીતે પીરસવામાં આવ્યું હતું. એટલે મેં મારા ફ્રેન્ડને પૂછ્યું કે આ શું છે? તો એને કીધું કે સુરતના દરેક ઘરમાં શિયાળામાં લગભગ આ બનતી ઘરઘરાવ વાનગી છે. નામ છે સુરતી ઠારેલું લીલું લસણ. નામ થોડુંક મને ઓડ લાગ્યું અને એમ થયું કે ટેસ્ટમાં કેવું હશે, એટલે મને કે ચાખો તો ખરા એટલે ખ્યાલ આવશે. અને ખરેખર ચાખ્યું ને તો એટલું સ્વાદમાં સરસ, અંદરથી ગરમાવો આપી દે એવું. બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે બને અને ફટાફટ બની જાય, અને વળી અઠવાડિયું 10 દિવસ સાચવી પણ શકાય. એટલું સરસ જમવાની થાળીને એક અનેરો સ્વાદ જ આપે. તો મને એમ થયું કે સુરતમાં શું કામ દરેક ઘરમાં આ વાનગી તો હોવી જ જોઈએ. તો એકદમ ઘરઘરાવ વાનગી, એકદમ સિમ્પલ વાનગી આજ તમારી સાથે શેર કરું છું. એ પણ મારા મિત્રને પૂછીને અને એને આપેલી રેસીપી પ્રમાણે. એ છે સુરતી ઠારેલું લીલું લસણ. સુરતી ઠારેલું લીલું લસણ બનાવવા માટે અહીં મેં 100 ગ્રામ લીલું લસણ લીધું છે. લસણની આ રીતે ચપ્પુ વડે ઉપરનો ભાગ કાઢી ઉપરનું એક લેયર છે ને તે અલગ કરી લેવાનું. જો એકદમ લસણ ચોખ્ખું હોય ને તો જરૂર નથી. અહીં મેં એક પતલું એવું થોડું એવું સૂકું હતું એવું લેયર દરેક કળીમાંથી કાઢી લીધું છે અને કળીને સાફ કરી લીધી છે. સાફ કરેલી લસણની કળીને છે ને સાવ નીચેનો થોડો એવો ભાગ હતો ને તે પણ મેં કાઢી લીધો. એ પછી દરેક સફેદ કળીને એક સાથે એક સરખી લાઈનમાં ગોઠવી લેવાની છે. અહીં બધી જ લસણની કળી વ્યવસ્થિત ગોઠવ્યા પછી જોઈ શકાય છે કે લીલા લસણની ઉપરનો સફેદ થીક ભાગ છે ને તે ચપ્પુ વડે ટુકડા કરી અને અલગ કરી લેવાનો. આ કરવું ઓપ્શનલ છે. આજે હું ફક્ત લીલા લસણમાં થોડો એવો સફેદ ભાગ અને બાકીનો લીલા ભાગમાંથી જ ઠારેલું લસણ બનાવવાની છે. પરંતુ જો એકદમ હાર્ડ ફ્લેવર જોઈતી હોય ને તો ઉપરનું બધું સફેદ લસણ ઉપયોગમાં લઈ લેવાનું. મેં અહીં થોડો સફેદ ભાગ અલગ કર્યો છે. હવે બાકી થોડા સફેદ ભાગ સાથે રહેલું લીલું લસણ છે ને તે પાન સાથે જ બધી કળીઓ સાથે લઈ ચપ્પુ વડે એકદમ ઝીણું ઝીણું ચોપ કરવાનું છે. અહીં તમને એવું થશે કે એકદમ ઝીણું ચપ્પુ વડે ચોપ ના કરતા ચોપર કે પછી મિક્સરમાં થોડું એવું ચોપ કરી નાખીએ તો, એવું બિલકુલ નહીં કરતા. કારણ કે ઠારેલા લસણનો ઓરિજિનલ લાઇટ સ્વાદ છે ને તે આ રીતે લસણને એકદમ ઝીણું સમારશું ને તો જ આવશે. જો મિક્સરમાં કે ચોપરમાં થોડું એવું ક્રશ કરીને ચોપ કરી લઈએ ને તો ઠારેલું લસણ છે ને તેનું સ્વાદમાં લસણની એકદમ હાર્ડ ફ્લેવર આવશે અને ઓરિજિનલ ફ્લેવરનું ઠારેલું લસણ બનશે જ નહીં. અહીં સફેદ ભાગ એકદમ ઝીણો ઝીણો સમારાઈ જાય ને એ પછી લીલો ભાગ પણ જુઓ, મેં સાવ એટલે સાવ ઝીણો ચોપ કર્યો છે. જેટલું લીલું લસણનો પાનનો ભાગ વધારે હશે ને એટલું જ આ ઠારેલું લીલું લસણ છે ને તે ખાવાની મજા આવે છે. અહીં જુઓ બધું લીલું લસણ એકદમ ઝીણું સમારી લીધું છે ને. આવું ઝીણું લસણ સમારાઈ જાય ને એ પછી એક મોટા બોલમાં આ બધું સમારેલું લસણ કાઢી લેવાનું છે. અને આ રીતે લીલું લસણ કાઢી લીધા પછી તેમાં અડધી ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન મરી પાવડર ઉમેરી દેવાનો અને સમારેલા લીલા લસણમાં મિક્સ કરવાનું છે. જેથી લસણમાં એકદમ સરસ રીતે મીઠું અને મરીનો પાવડર છે ને તે બરાબર મિક્સ થઈ જાય. એ પછી અહીં મરી અને મીઠું મિક્સ થયેલા લસણને એક આવી પહોળી ડીશમાં કાઢી લેવાનું. બધું લસણ ડીશમાં કાઢ્યા પછી ધીમે ધીમે કરી ડીશમાં એક સરખી સરફેસ રહે ને તે રીતે ચમચી વડે પ્રેસ કરતા જઈ અને સેટ કરવાનું છે. અહીં જુઓ આ રીતે તુરંત જ ડીશમાં એકદમ બધું લીલું લસણ સેટ થઈ ગયું છે. હવે ગેસની લો ફ્લેમ પર પેનમાં 1/3 કપ ચોખ્ખું ઘી ગરમ કરવા માટે ઉમેરવાનું છે. અત્યારે મેં 1/3 કપ ઘી ગરમ કર્યું છે. તેમાંથી જોઈએ ને એ પ્રમાણે હું અહીં ઘી ઉમેરીશ. બસ ગેસની લો ફ્લેમ પર તુરંત જ ગરમ થઈ જશે અને ઓગળી પણ ગયું. એ પછી તુરંત જ ફ્લેમ બંધ કરી ઓગળેલા ઘીને ગેસ પરથી ઉતારી લેવાનું અને સેટ કરેલા લીલા લસણ પર આ રીતે ફેલાવી અને ઘી ઉમેરવાનું. અહીં ગરમ ઘી ઉમેરતા ધીમે ધીમે લીલા લસણમાં તે શોષાવા લાગશે અને લસણની ક્વોલિટી જે પ્રમાણે એટલે કે જો એકદમ તાજું લીલું લસણ હશે ને તો તે મોઇસ્ચર વાળું હશે, તો તેમાં છે ને ઘી ઓછું શોષાશે અને સૂકું લસણ હશે ને તો વધારે શોષાશે. અહીં પીગળેલું ઘી લગભગ 1/4 કપ જેટલું મેં ઉમેરી દીધું છે. થોડું એવું ઘી બાકી રહ્યું છે જેની જરૂર નથી. સેટ કરેલા લીલા લસણ પર હવે આ પીગળેલું ઘી છે ને તેનું એક લેયર પણ તૈયાર થઈ ગયું છે. બસ હવે વધારે ઘી ના ઉમેરતા આ રીતે ચમચી વડે લીલા લસણ પર ઘી છે ને એકદમ સરસ રીતે વ્યવસ્થિત બધી બાજુ સરખું સરફેસ બને ને એ રીતે ફેલાવી દેવાનું છે. બધું બરાબર ફેલાવાઈ જાય અને આપણને એમ થાય કે એક સરખું ઘી થઈ ગયું છે એટલે આ ઘીવાળા લસણમાંથી ઠારેલું લસણ બનાવવા માટે અહીં હું આ ઘીવાળા લીલા લસણની ડીશને સેટ કરવા માટે ફ્રીજમાં 30 મિનિટ માટે ઠંડુ થવા રાખી દઈશ અને અંદાજે 30 મિનિટ
ફ્રીજમાં ઠંડુ થયા પછી હવે જુઓ મેં આ ડીશ બહાર કાઢી લીધી છે. ઉપર એકદમ સરસ જામી ગયેલા ઘીના લેયર સાથે ઠારેલું લીલું લસણ બની અને તૈયાર થઈ ગયું છે. બધું સરસ સેટ થયું છે. બસ આવું લસણ સેટ થઈ જાય ને એટલે હવે ચપ્પુ વડે આ રીતે ઠારેલા લસણમાં કટ પાડી લેવાના છે. અહીં ધીમે ધીમે એક સાઈડ કટ લગાવાઈ ગયા પછી બીજી બાજુ પણ કટ લગાવવાના, જેથી નાના નાના સ્ક્વેર ટુકડા તૈયાર થાય. અહીં જો ટુકડા કરવા ના હોય ને તો તમે ચમચી વડે થોડું થોડું જમવામાં લઈ અને પીરસી શકો છો. પરંતુ મેં તો મારા મિત્રના ઘરે જે રીતે આ ટુકડા ચાખ્યા હતા ને તે જ રીતે હું તમને કટ કરી અને બતાવીશ. અહીં ઠારેલા લસણના કટ થઈ અને પછી ટુકડો અલગ કરતા અહીં જુઓ ચોખ્ખા ઘી સાથે લીલા લસણનો માઇલ્ડ ટેસ્ટ સાથે ઉમેરેલા મીઠું અને મરીની એકદમ સરસ ફ્લેવરથી ગુણકારી અત્યારે શિયાળામાં સવારે કે સાંજે જમવામાં કાંઈ પણ બનાવો પણ આ અથાણાની કે સંભારાની જેમ પીરસો ને ચટણીની જેમ પણ ખાઈ શકાય તેવું આ એકદમ ઠારેલું લીલું લસણ અંદરથી ગરમાવો લાવી દેશે. અને સ્વાદમાં તો એવું ને કે ક્યારેય તેનો સ્વાદ મોંમાંથી ના જાય. અને બનાવી પછી નોર્મલ રૂમ ટેમ્પરેચર પર 8 થી 10 દિવસ સાચવી પણ શકાય છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ઘરઘરાવ, એકદમ ઇઝી અને સિમ્પલ છતાં પણ મોંમાં સ્વાદ યાદ રહી જાય ને તેવી આજે સુરતી સ્ટાઇલથી ઠારેલા લસણની રેસીપી મેં તમને બતાવી. રેસીપી ખરેખર ઉપયોગી છે. શિયાળામાં બને અને ઉપયોગમાં લેજો. અને જેને પણ લીલા લસણની વાનગી પસંદ હોય ને તે બધા ફ્રેન્ડ્સ, સગા સંબંધીમાં આ રેસીપી શેર કરી દેજો. બધાને ચોક્કસ ગમશે. અને આવી જ અનેક ઉપયોગી સહેલી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે.